સૌની સમક્ષ વિરામ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં થાય છે તેની માહિતી આપીશ. સૌપ્રથમ વિરામ ચિહ્નના મુખ્ય પ્રકાર સમજીએ, જેમાં પહેલું છે પૂર્ણ વિરામ, બીજું છે અલ્પ વિરામ, ત્રીજું છે અર્ધ વિરામ, ચોથું પૂર્ણ વિરામ, પાંચમું પ્રશ્નાર્થ ચિહ્ન અને છઠ્ઠું ઉદ્ગાર ચિહ્ન. સૌપ્રથમ વિરામ ચિહ્નનું મહત્વ સમજીએ. એક એક્ઝામ્પલ મધ્યમ. ચોરી કરવી નહીં, કરનારને સજા થશે. હવે આમાં જો હું અલ્પ વિરામ નહીં મૂકું તો વાક્ય શું થશે? ચોરી કરવી નહીં, કરનારને સજા થશે. પણ જો હું ચોરી કરવીના પાછળ જો અલ્પ વિરામ મૂકું તો શું વાક્ય બનશે? ચોરી કરવી નહીં, કરનારને સજા થશે. એટલે અલ્પ વિરામનું મહત્વ તમે સમજી શકો છો. ત્યાર પછી આપણે પૂર્ણ વિરામ સમજીએ. પૂર્ણ વિરામમાં એક વિચાર કે હકીકતનું નિવેદન પૂર્ણ થતું હોય ત્યારે તેવા સાદા વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે. પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે સમજીએ. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્યના અંતે, સંક્ષિપ્ત રૂપમાં અને ટૂંકી સહીમાં. વાક્યના અંતે જેમ કે મારું નામ કોમલ છે, તો જ્યાં આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. હવે સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે કરીએ છીએ? તો આપણે જ્યારે ચિરંજીવી એમ લખીએ છીએ ત્યારે આપણે ચિરંજીવી આખું નથી લખતા, તેને આપણે ચી કરીને બાજુમાં પૂર્ણ વિરામ દ્વારા સમજાવીએ છીએ. ત્યાર પછી ટૂંકી સહીમાં પૂર્ણ વિરામનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજીએ. આપણે સુરેશ રમણભાઈ પટેલ નામ હોય તો આપણે તેને સ, પૂર્ણ વિરામ ર અને પૂર્ણ વિરામ પછી પટેલ એમ દર્શાવીએ છીએ. એટલે પૂર્ણ વિરામનો ઉપયોગ ટૂંકી સહીમાં પણ આપણે કરીએ છીએ. ત્યાર પછી આપણે અલ્પ વિરામને સમજીએ. અલ્પ વિરામ વાક્યની વચ્ચે આવે ક્યારેક વાક્યની અંતે આવતું નથી. તે વાક્યમાં પદ, પદ સમૂહ કે ઉપવાક્યોનું વિભાજન કરે છે. અલ્પ વિરામનો ઉપયોગ વાક્યમાં એક કરતાં વધુ પદમાં અને અવતરણ ચિહ્નો પહેલા વપરાય છે અને સંબોધન પછી આવે છે. જેમ કે આપણે ઘરે જમવાનું બનાવીએ અને આપણે દાદાજીને કહેવાનું હોય કે જમવા ચાલો, તો આપણે કેવી રીતે કહીએ છીએ? દાદાજી જમવા ચાલો. તો ત્યારે સંબોધનમાં શું થશે? દાદાજી. ત્યાર પછી વાક્યમાં આપણે જોઈએ તો ગઈકાલે હું તમારે ઘરે આવ્યો હતો પણ તમે ઘરે ન હતા. આ બે વાક્ય સ્વતંત્ર વાક્ય છે, પરંતુ આપણે અહીંયા અલ્પ વિરામનો ઉપયોગ કરી બે વાક્યને જોડીને એક વાક્ય આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી તેનો ઉપયોગ એક કરતાં વધુ પદમાં થાય છે. જેમ કે ટેબલ પર ખુરશી, પેન્સિલ, રબર અને કંપાસ પડ્યા હતા. તો હવે અહીંયા આપણે ખુરશી પછી પેન્સિલ, રબર અને કંપાસ આ શબ્દને સાથે કરીને આપણે પૂર્ણ અલ્પ વિરામનો ઉપયોગ કરીને વાક્યને બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્નાર્થ. જેમ કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે આવા વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ. તમારામાંથી પ્રવાસ કોણ કોણ આવવાના છે? તો આ એક પ્રશ્નાર્થ વાક્ય થયું. જો એના પછાડી જો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકીએ તો સવાલ કેવો થશે કે તમારામાંથી પ્રવાસ કોણ કોણ આવવાના છે? પણ હું જો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું તો આપણે વાક્ય બનશે તમારામાંથી પ્રવાસ કોણ કોણ આવવાના છે. ત્યાર પછી પ્રશ્નાર્થનો ઉપયોગ બે વાક્યમાં પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછાય તો. હવે પ્રકાશે પૂછ્યું તમે વહેલા કેમ ન આવ્યા? બે છે વાક્ય, તો આમાં પહેલું પ્રકાશે પૂછ્યુંના પાછળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ, પરંતુ એવું નથી. આખો જ્યારે વાક્ય બોલીએ છીએ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે આવે છે. એટલે પહેલું જે વાક્ય આવશે તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવશે. ત્યાર પછી જોઈએ ઉદ્ગાર ચિહ્ન. જે વાક્યમાં કોઈ પણ પ્રકારની લાગણી, ભય, શોક, આશ્ચર્ય હોય તો ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં અને ઉદ્ગાર પછી વાક્યમાં વપરાય છે. એક ઉદાહરણ જોઈએ. કેવો રૂપાળો છોકરો. તો કેવો રૂપાળો છોકરોમાં લાગણી છે, તો એના પછી આપણે સવાલ જ્યારે પતી જાય છે તેના પછી ઉદ્ગાર ચિહ્ન આવે છે. હવે બીજું જોઈએ તો વાહ કેવો રૂપાળો છોકરો. તો વાના પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન આવશે અને કેવો રૂપાળો છોકરો એના પાછળ પણ આવશે. એટલે ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં બે વાર પણ આવી શકે છે. અસ્તુ.